આજે હું તમને કઠોળને ફણગાવવાની એકદમ સહેલી રીત દેખાડીશ. ફણગાવેલા કઠોળને અમૃત આહાર કહેવામાં આવે છે. શરીરને નિરોગી બનાવે છે અને બીમારી સામે રક્ષણ આપે છે. સાથે પ્રોટીન વિટામિન્સનો તો ખજાનો છે, જેની સામે મોંઘી મોંઘી દવાઓ પણ ફેલ છે. તો જો અઠવાડિયામાં 2 કે 3 વાર આ ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરો ને, તો શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહેશે અને તબિયત એકદમ ગુલાબી થઈ જશે. અહીં મેં મઠ અંકુરિત કર્યા છે, પણ એટલા સરસ અંકુરિત થયા છે ને કે તમે એક નાની વાટકી ખાઈ લો ને તો તમને આખા દિવસનું પ્રોટીન મળી રહેશે. આ કઠોળને અંકુરિત કરવા માટે મેં સ્પ્રાઉટ મેકર કે કપડાનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ જરાય ચીકણા નથી થયા અને એકદમ ખીલેલા તાજા છે. તો કઠોળને પ્રોપર રીતે અંકુરિત કરવા માટે વિડીયોમાં મેં બધી ડિટેલ આપી છે. હા, વિડીયો થોડો લાંબો છે, પણ જો તમે ધ્યાનથી જોશો ને તો ઘરે સરળતાથી તમે કઠોળને અંકુરિત કરી શકશો. પણ એ પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરીને તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લો. આપણે અહીં મઠને અંકુરિત કરીશું. તો અહીં મેં 1 વાટકી મઠ લીધા છે, જે વજનમાં 150 ગ્રામ જેવા છે. કઠોળમાં મઠ એ કુદરતી રીતે મીઠા હોય છે, એટલે જલ્દીથી બગડી જતા હોય છે. જીવાત પણ જલ્દી પડી જતી હોય છે. તો જો અંકુરિત કરવામાં પણ જો ધ્યાન ન રાખીએ ને તો ખરાબ સ્મેલ જલ્દી આવવા લાગે છે. હવે અહીં મઠને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે. ત્યારબાદ મઠને પલાળવા માટે આંગળીથી અટકી શકાય એવું હુંફાળું પાણી લેવાનું છે. બહુ વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ના કરવો, નહીતર મઠ અંકુરિત નહીં થાય. કઠોળમાં પોષક તત્વો સુસુપ્ત અવસ્થામાં પડેલા હોય છે, એટલે આપણે પાણીમાં પલાળીએ ને તો કઠોળમાં પોષક તત્વો પુનઃ જાગૃત થાય છે. હવે મઠને ડૂબાડૂબ પાણીમાં પલાળીને 5 કલાક માટે રાખી દેવાના છે. 5 કલાક પછી તમે અહીં જોઈ શકો છો, મઠ એકદમ સારી રીતના પલળી ગયા છે. આપણે અહીં મઠને 5 કલાક પલાળ્યા છતાં પણ બધા જ દાણા પલળી ગયા હશે એ કહી ન શકાય. ઘણી વખત કઠોળ એવા આવી જતા હોય છે ને કે કલાકો સુધી પલાળ્યા પછી એમાં અમુક દાણા આખા જ રહી જતા હોય છે, પલળતા જ નથી હોતા. તો આવા દાણાને કઈ રીતે કાઢવા? તો હવે મઠમાં આપણે ડૂબાડૂબ પાણી ઉમેરી દેવાનું છે અને એક તપેલીમાં લઈને બીજી તપેલીથી મઠને ઓનારી લેવાના છે. એટલે જેટલા પલળેલા મઠ હશે ને એ ઉપર આવી જશે અને ન પલળેલા મઠ છે એ નીચે રહી જશે. તો આવી રીતના આપણે 3 થી 4 વખત કરીશું ને એટલે ન પલળ્યા હોય એવા દાણા તપેલીમાં નીચે રહી જશે. તો એને તમે વીણી શકો છો. પણ અહીં મઠ નવા હોવાથી બધા જ દાણા પલળી ગયા છે. એક પણ દાણો એવો નથી કે ના પલળ્યો હોય. તો અહીં તમે જોઈ શકો છો, બધા જ દાણા પલળી ગયા છે. હવે મઠ એકદમ સારી રીતના પલળી ગયા હોવાથી આપણે એને અંકુરિત કરવાના છે. તો હવે આ મઠમાંથી બધું જ પાણી કાઢી નાખવાનું છે. સાથે મઠને અંકુરિત કરવા માટે આપણે આવા છીબાનો ઉપયોગ કરવાનો છે, જેમાંથી હવા અવર જવર થાય. તો દૂધ ઉપર ઢાંકીએ એવું કાણાવાળું છીબું લેવાનું છે. તમે કોઈ પણ નાની તપેલી, નાનો વાટકો એની ઉપર છીબું આસાનીથી ઢકાઈ જાય એવા વાસણમાં તમે મઠને અંકુરિત કરી શકો છો. તો અહીં મઠમાંથી મેં બધું પાણી નિતારી લીધું છે. હવે આ જ તપેલી ઉપર કાણાવાળું છીબું ઢાંકી દો ને તો મઠ એની મેળે અંકુરિત થવા લાગશે. પણ અંકુરિત થયેલા મઠ કાચના વાસણમાં આપણે તળિયેથી પણ જોઈ શકીએ, એટલા માટે હું કાચનું વાસણ લઈ રહી છું. તો જે બાઉલમાં આપણે મઠ પલાળ્યા હતા એ જ બાઉલમાં હું ફરી મઠને લઈ લઈશ અને કાણાવાળા છીબાથી આ બાઉલને હું ઢાંકી દઈશ. હવે આખી રાત હું આવી રીતના રાખવાની છું. અહીં યાદ રાખવાનું છે, મઠમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે. બને એટલું પાણી નિતારી લેવાનું. મઠ થોડા ભીના રહે ને એવા રાખવાના છે. તો હવે કાચના બાઉલમાં મઠ રાખીને આપણે કાણાવાળું છીબું ઢાંકી દઈશું. આ બાઉલને કોઈ ગરમ જગ્યાએ કે કબાટમાં રાખવાનું નથી. પ્લેટફોર્મ ઉપર, રસોડામાં તમારી નજર પડે એ રીતે રાખવાનું છે. હવે સવાર થઈ ગઈ છે તો મેં ખોલીને જોયું તો મઠ છે એ થોડા ઘણા અંકુરિત થઈ ચૂક્યા છે. તમે અહીં જોયું ને મિત્રો, મઠની સાઈઝ પણ વધી ગઈ છે. હવે આ બાઉલને આપણે ઊંધો કરીને જોઈશું તો તમે જોઈ શકશો તળિયે પણ મઠ એકદમ સરસ રીતના અંકુરિત થઈ ગયા છે. એટલે આ બાઉલમાં બધા જ મઠ એક જ સરખી રીતના અંકુરિત થયા છે. હજુ આપણે આટલા જ મઠ અંકુરિત નથી કરવાના, એકદમ વધારે મોટા થાય ને એ રીતના અંકુરિત કરવાના છે. તો હવે આ બાઉલમાં નહીં સમાય, તો એના માટે મેં અહીં મોટું બાઉલ લીધું છે. તો જેમ જેમ મઠ છે એ અંકુરિત થતા જશે ને એમ એની સાઈઝ વધતી જશે. અહીં બાઉલમાં ફરી પાણી ભરી દીધું છે અને મઠને પણ પાણીમાં ઉમેરી દેવાના છે, જેથી મઠના દરેક દાણામાં પાણી સરખી રીતના પહોંચી જાય. તો આવું કરવાનું કારણ એ છે કે મઠનો એક એક દાણો પાણીમાં પલળવો જોઈએ. મઠના એક એક દાણા સુધી પાણી પહોંચવું ખૂબ જ જરૂરી છે.
આવી રીતે કરી અને ફરી આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે. અહીં જો મઠના જે ફોતરા નીકળે ને એ તમારે કાઢવા હોય તો કાઢી શકાય છે. હવે અહીં ઘણા લોકોને એમ થશે કે મઠ ઉપર સ્પ્રે કરી દઈએ તો પાણીમાં પલાળીએ એના કરતાં. તો એવું ના કરતા, કારણ કે જો મઠનો એક પણ દાણો પાણી વગરનો રહ્યો ને તો એમાંથી ખરાબ સ્મેલ તરત જ આવવા લાગશે. એટલે અહીં દર 5 થી 6 કલાકે તમારે ચેક કરવાનું રહેશે કે જો મઠ કોરા પડી ગયા હોય ને તો એમાં પાણી ઉમેરીને પાણી નિતારી લેવાનું અને ફરી કાણાવાળું છીબું ઢાંકીને રાખી દેવાના. એટલે આમ દરેક વખતે કરવાથી મઠ છે એ અંકુરિત થતા રહેશે અને જરાય ખરાબ સ્મેલ કે ચીકણા પણ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, કઠોળને સારી રીતે અંકુરિત કરવા માટે ઓછામાં ઓછા 2 દિવસ તો થાય જ છે. એટલો ટાઈમ તમારે દેવો જ પડે છે. હવે બધું પાણી નિતારી છીબું ઢાંકી અને રસોડાના પ્લેટફોર્મ ઉપર જ મેં આ બાઉલને રાખ્યો છે. જેમ કોઈ પણ પ્લાન્ટને ગ્રો થવા માટે હવા અને પાણીની જરૂર પડે એમ કઠોળને પણ અંકુરિત થવા માટે જરૂર પૂરતું પાણી અને હવાની જરૂર પડે છે. એટલે આપણે અહીં કાણાવાળું છીબું ઢાંક્યું છે જેમાંથી હવા અવર જવર થાય. હવે અહીં 5 થી 6 કલાક ઉપર સમય જતો રહ્યો છે. મેં 5 કલાક પછી ચેક કર્યું હતું તો મઠ એકદમ કોરા નહોતા થયા. હવે મઠ એકદમ કોરા થઈ ગયા છે. તો ફરી આપણે પાણી ઉમેરવાનું છે. એટલે પાણીમાં ધોઈને ફરી એ જ આપણે પ્રોસિજર કરવાની છે. તમે અહીં જોઈ શકો છો મઠ છે એ ફૂલીને ડબલ થઈ ગયા છે. હવે તો મઠ જરાય ચીકણા પણ નથી થયા, ખરાબ સ્મેલ પણ નથી આવી અને એકદમ તાજા લાગી રહ્યા છે. જેમ જેમ એ ગ્રો થશે એમ એની વ્હાઇટનેસ વધતી જશે. તો ફરી હવે મઠમાં પાણી ઉમેરી દેવાનું છે. મઠને ડૂબાડૂબ પાણીમાં પલાળીને ફરી પાણી બધું નિતારી લઈશું. તો આ જ પ્રમાણે તમારે આ જ પ્રક્રિયા રિપીટ કરવાની છે જેથી તમે ધારો એટલા મઠને અંકુરિત કરી શકો છો. તો વધારેમાં વધારે તમે 3 દિવસ સુધી મઠને અંકુરિત કરી શકો છો. તો હવે જેમ મઠ અંકુરિત થતા જશે એમ એના ઉપરના ફોતરા નીકળતા જશે. તો ફ્રેન્ડ્સ, અહીં ફરી મેં પાણી ઉમેરી દીધું છે અને ફરી આપણે પાણી નિતારી લેવાનું છે. બને એટલું બધું જ પાણી નિતારી લેવાનું. માત્ર મઠ છે એ ભીના જ રહેવા જોઈએ એટલું પાણી નિતારી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, છે ને સહેલી રીત. આવી રીતે તમે કોઈ પણ બાઉલ કે કોઈ પણ વાસણમાં મઠને અંકુરિત કરી શકો છો. એટલે બાઉલને ફરી ઢાંકીને રાખી દેવાનું છે અને ફરી 5 થી 6 કલાક પછી ચેક કરવાનું છે. આ મઠ ઉપર હવામાન પણ અસર કરતું હોય છે. એટલે જો બહાર ગરમી વધારે હોય ને તો પાણી જલ્દી ઉડી જતું હોય છે. એટલે ઉનાળામાં ખાસ ધ્યાન રાખવાનું. આપણે અહીં નાનું બાઉલ એટલે કે વજનમાં 150 ગ્રામ જેવા જ મઠ લીધા હતા. તો જોયું ને કેટલા ફૂલી ગયા છે. હવે અહીં મઠ સરસ અંકુરિત થઈ ગયા છે. તમે તમારી ચોઈસ મુજબ જેટલા અંકુરિત કરવા હોય એટલા કરી શકો છો. કારણ કે જેમ વધારે અંકુરિત થશે એમ એમાં પ્રોટીન વધતું જશે અને થોડી કડવાશ આવતી જશે. એટલે તમને જેટલા યોગ્ય લાગે એટલા તમે અંકુરિત કરી શકો છો. અહીં હું 3 દિવસમાં જેટલા અંકુરિત થાય એટલા દેખાડી રહી છું. હવે અહીં મઠ છે એ ખાસા અંકુરિત થઈ ગયા છે. તો હવે લાસ્ટ ટાઈમ હું આને વધારે અંકુરિત કરીશ. તો આખું બાઉલ ભરાઈ ગયું છે અને મગના ફોતરા પણ નીકળી ગયા છે. તો જેટલા બને એટલા ફોતરા કાઢી લેવાના છે. હવે ફરી મઠને થોડા ઘણા પ્રેસ કરીને ઉપર કાણાવાળું છીબું ઢાંકી દઈશું અને ફરી એકવાર બાઉલને ઊંધો કરી પાણી જેટલું બને એટલું નિતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે 5 થી 6 કલાક પછી આપણે જોઈશું તો મઠ એકદમ ફૂલી ગયા છે. છીબું પણ ઉપર આવી ગયું છે. તો અહીં મઠ મેક્સિમમ અંકુરિત થઈ ગયા છે. આમાં થોડો ગ્રીનિશ શેડ પણ આવી ગયો છે. એટલે નાના નાના પાંદડા પણ આવી ગયા છે. પણ મઠ અહીં બિલકુલ ફ્રેશ છે. જરાય બેડ સ્મેલ આવી નથી રહી અને એકદમ તાજા છે. તો હવે આ મઠને તમે આમ જ કાચા ખાઈ શકો છો અથવા બાફીને પણ ખાઈ શકો છો. સલાડમાં કે કોઈ પણ રેસીપીમાં એનો ઉપયોગ કરી શકો છો. પણ બાફીને ખાવા વધારે હિતાવહ છે. કારણ કે ઘણાની નબળી પાચન શક્તિ હોય ને તો પેટનો દુખાવો કરી શકે છે. હવે હું અહીં કઠોળને ફ્રીઝમાં મૂકી દઈશ અને 2 જ દિવસમાં આનો ઉપયોગ કરી લઈશ. 2 થી વધારે દિવસ ફ્રીઝમાં ના રાખવા. તો ફ્રેન્ડ્સ, તમને આ મઠને અંકુરિત કરવાની રીત કેવી લાગી? ખૂબ જ સરળ રીતે તમે ઘરે અંકુરિત કરી શકો છો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.